તો ઈરાનને પોતાની શરતો ઉપર ઝુકાવવાના પ્રયાસોમાં લાગેલા ટ્રમ્પને પોતાના જ દેશમાં મોટો ઝટકો લાગ્યો છે। ટ્રમ્પની સત્તાઓને મર્યાદિત કરતો પ્રસ્તાવ અમેરિકી પ્રતિનિધિ સભામાં પસાર થઈ ગયો છે, જેમાં ટ્રમ્પની વિરુદ્ધમાં 215 મત અને સમર્થનમાં 208 મત પડ્યા। આ પ્રસ્તાવ બાદ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ કોઈપણ મોટા સૈન્ય અભિયાન પર ખુલ્લેઆમ નિર્ણય લઈ શકશે નહીં। જો ટ્રમ્પે કોઈ મોટો નિર્ણય લેવો હશે તો તેના માટે અમેરિકી સંસદની મંજૂરી લેવી પડશે। સંસદમાં પસાર થયેલા આ પ્રસ્તાવથી ટ્રમ્પ ખરાબ રીતે ભડક્યા છે। ટ્રમ્પે આ પ્રસ્તાવને નકામો અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો। ટ્રમ્પની સત્તાઓને મર્યાદિત કરતો પ્રસ્તાવ અમેરિકી પ્રતિનિધિ સભામાં પસાર થઈ ગયો છે, જેમાં ટ્રમ્પની વિરુદ્ધમાં 215 મત અને સમર્થનમાં 208 મત પડ્યા। આ પ્રસ્તાવ બાદ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ કોઈપણ મોટા સૈન્ય અભિયાન પર ખુલ્લેઆમ નિર્ણય લઈ શકશે નહીં। જો ટ્રમ્પે કોઈ મોટો નિર્ણય લેવો હશે તો તેના માટે અમેરિકી સંસદની મંજૂરી લેવી પડશે। સંસદમાં પસાર થયેલા આ પ્રસ્તાવથી ટ્રમ્પ ખરાબ રીતે ભડક્યા છે। ટ્રમ્પે આ પ્રસ્તાવને નકામો અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો।